સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ઓફિસમાં મિત્ર દ્વારા જ મિત્ર ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર આરોપીની ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દત્ત કુટીર ખાતે ગતરોજ જીવલેણ હુમલાની ઘટના બની હતી। દત્ત કુટીર સોસાયટીમાં રહેતા રાહુલ જાદવ પર તેના મિત્ર કિરણ આહિરે દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। જે હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી। ઉધના પોલીસ મથકમાં જણાવ્યા મુજબ ઉધનાની દત્ત કુટીર સોસાયટીમાં આવેલ એક ઓફિસમાં રાહુલ જાદવ અને તેનો મિત્ર કિરણ આહિરે પોતાના અન્ય મિત્રો સાથે બેઠા હતા। જે દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરે રાહુલ જાદવ પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો। હુમલા બાદ તાત્કાલિક ધોરણે બેઠેલા તમામ અન્ય મિત્રોએ કિરણ આહિરને ઝડપી પાડ્યો હતો। જે બાદ કિરણ આહિરે ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। હુમલામાં ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। ઉધના પોલીસે કિરણ આહિરે સામે ગુનો દાખલ કરી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી। આરોપીની ધરપકડ કરવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી। જ્યાં ઉધના પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણાતો કરી દીધો હતો। આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 7 વર્ષ અગાઉ આરોપી કિરણ આહિરે ઇજાગ્રસ્ત રાહુલ જાદવની માતાને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું। જેથી તે સમયે રાહુલ જાદવે ઠપકો આપી લાફો મારી દીધો હતો। 7 વર્ષ અગાઉ બનેલી આ ઘટનાની અદાવત રાખીને કિરણે રાહુલ પર હુમલો કર્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે। કિરણ આહિરે સાથે હુમલામાં તેના અન્ય મિત્રો પણ સામેલ છે કે કેમ તેની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે। ગતરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ગઈકાલે 30 તારીખના 4:30 થી 5 વાગ્યાની આસપાસ 5-6 મિત્રો બેસી રહ્યા હતા એમની ઓફિસમાં। એ દરમિયાન ફરિયાદી રાહુલ જાદવને એની સાથે બેસેલા એક મિત્ર એવા કિરણ આહિરે પોતાના પાસે રહેલું એક ચપ્પુ હતું એ કાઢી અને સીધું એના હાથમાં મારી દીધું હતું અને ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડી હતી। જે બનાવ અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો। હાલ જે ફરિયાદી છે એની સારવાર ચાલુ છે। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। સર, મારવાનું કારણ શું? આ સમગ્ર બનાવમાં જે ફરિયાદીએ પોલીસને એવું જણાવ્યું છે કે આજથી 7 વર્ષ પહેલાં ફરિયાદીએ આ જે આરોપી છે આરોપીને એના ફરિયાદીના મધરને કંઈક અપશબ્દો બોલ્યા હતા આરોપીએ। તેથી આરોપીને એ વખતે ફરિયાદીએ પણ મારી દીધી હતી। જેનું અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદી પોલીસને જણાવ્યું। સર, આરોપી કોણ છે અને ભોગ બનનાર શું વ્યવસાય સાથે સંકળાયેલો છે? આરોપી કિરણ આહિરે કરીને છે, એ ફરિયાદીનો મિત્ર જ છે, એની સાથે જ બેસી રહેતા હતા। ગઈકાલે જે બનાવ બન્યો એ ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે, એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા। એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે, એકબીજાના સંપર્કમાં છે। આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે, પત્રકારત્વ તરીકેનું પણ ચેનલ ચલાવે છે એવા મેસેજ છે। આ તમામ બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે કે ખરેખર શું બનાવ હતો, આમાં મુખ્ય અદાવત શું હતી, આ તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે। સાહેબ, આટલા વર્ષ પછી હુમલા કરવાનું કારણ શું? અગાઉ શું પ્રયાસો થયા હતા અને ઘટના કંઈ સીસીટીવીમાં બી કેદ થઈ જવા પામ્યું છે? આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે, પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે 7 વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે। અને જે 7 વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદીની વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહી છે। આ ઉપરાંત ત્યાં હાજર કેટલાક લોકો પણ હતા, તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે કે એ દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો હતો, કોઈ બોલાચાલી થઈ હતી કે નહીં, એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે।